એક વખત સારાએ જંગલમાં જેની હાક વાગતી તેવો એક સિંહ અચાનક માંદો પડી ગયો. જીવલેણ બીમારીમાં સપડાયો. માંદગીમાં એક ખૂબ અશક્ત થઈ ગયો. એની અશક્તિ જંગલના સઘળા પશુઓ જોઈ ગયા. પોચામાં સૌ આંગળી ઘાલે એ ન્યાયે બધા પશુઓ સિંહ પરની પોતાની જૂની દાજ કાઢવા તૈયાર થઈ ગયા. સુવર પોતાની દાઢ ઘસવા લાગ્યું. સિંહનો જુગ જૂનો વેરી આખલો પોતાના શિંગડા ઉગામીને તૈયાર થઈ ગયો. અરે નાચી જ એવો ગધેડો પણ જંગલના આ રાજાને લાતો મારવા ઊભો થયો. આમ બધા પશુઓ સિંહનું વાતે વાતે અપમાન કરવા લાગ્યા. એને ટૂંકારે બોલાવવા લાગ્યા. પોતાની આવી નાલેશી ભરી સ્થિતિ સ્વમાની સિંહથી સહન થઈ શકી નહીં. એ સઘળા પશુઓને સંબોધીને બોલ્યો, તમે બધા મને મારવા તૈયાર થઈ ગયા છો અને એ હું સમજું છું, પરંતુ ઉત્તમનું મોત ટૂંકારે અને અધમનું ખાસડે થાય એ વાત તમે ભૂલી ગયા લાગો છો. તમારે હવે મને મારવાની જરૂર રહી નથી. તમે મને ટૂંકારે કરીને બોલાવ્યો ત્યારથી જ મારી જાતને હું મરી ગયેલી સમજું છું. લો, તમારા દેખતા જ આપઘાત કરીને હું મરી જાઉં છું. પોતાની ઉતરતી કક્ષાના જાનવરોના હાથે અપમાનિત થવા કરતાં સિંહ પોતાની મેરેજ આપઘાત કરીને મરવાનું પસંદ કર્યું. અપમાન કરતાં મોત ભલું.